મિત્રો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ ગુજરાતની અંદર શરૂ થઈ ગયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે ગુજરાતની અંદર ખૂબ નજીક આવી ગઈ છે ને એવામાં આમ આદમી પાર્ટી ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે। મિત્રો આજે વાત કરીશું આમ આદમી પાર્ટીના બંને દિગ્ગજ નેતાઓની। મિત્રો આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતા અને બંને તેઓ ધારાસભ્ય છે। પહેલું તો નામ આવશે આદિવાસી વિસ્તારના સિંહ તરીકે જાણીતા ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય દેડિયાપાડા વિધાનસભાના તેઓ ધારાસભ્ય છે અને તેઓ ખાસ આદિવાસીઓને લઈને ખૂબ લડી રહ્યા છે ગુજરાતની અંદર અને તેઓના આદિવાસી મસીહા તરીકે જાણીતું છે ગુજરાતની અંદર તેઓનું નામ। તો મિત્રો બીજા જે ધારાસભ્ય છે વિસાવદરના ધારાસભ્ય જો કે સૌરાષ્ટ્રની અંદર આ બેઠક આવી છે જુનાગઢની અંદર। તો મિત્રો સૌરાષ્ટ્રની આ બેઠક છે વિસાવદર તેઓના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા। આ બંને ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેઓની આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેની અંદર અગ્નિ પરીક્ષા થવા જઈ રહી છે કે પછી આમ આદમી પાર્ટીના બંને ધારાસભ્યો ભાજપ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખશે તેના પર સૌ કોઈની નજર છે। મિત્રો આમ આદમી પાર્ટીના બંને ધારાસભ્યોની ચર્ચા છે તે ગુજરાતની અંદર ખૂબ રહેતી હોય છે। તેઓ ગુજરાતની અંદર સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચામાં રહેતા હોય છે। જો કે ચૈતર વસાવાને આખું ગુજરાત જાણે છે તેમ ગોપાલ ઇટાલિયાને પણ આખું ગુજરાત જાણે છે। આ બંનેના હજારો ને લાખો ચાહકો છે ગુજરાતની અંદર। તો મિત્રો આજે વાત કરીશું આ બંને ધારાસભ્યોની। તો એક ધારાસભ્ય છે આદિવાસી વિસ્તારની અંદરથી આવે છે ને બીજા જે ધારાસભ્ય છે સૌરાષ્ટ્રની અંદરથી આવે છે। તો મિત્રો આ બંને ધારાસભ્યો છે માત્ર પોતાની સીટ પૂરતા જ નથી પરંતુ આજુબાજુના વિસ્તારની અંદર પોતાનું ઘણું બધું પ્રભુત્વ જમાવીને બેઠા છે। કહેવાય છે કે સૌરાષ્ટ્રની અંદર ઇટાલિયા ઇફેક્ટ ચાલવાની છે તો કોઈ કહી રહ્યું છે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતર વસાવાની ઇફેક્ટ ચાલવાની છે આ વખતે। તો મિત્રો આમ આદમી પાર્ટીના બંને ધારાસભ્યોની બંનેની પર સૌ કોઈની નજર છે। આમ આદમી પાર્ટીના બંને ધારાસભ્યો શું કરશે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોણ કોનું પાણી માપશે તેવી વટની લડાઈ બનવા જઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડાશે પરંતુ તેની અંદર આમ આદમી પાર્ટીના બંને દિગ્ગજ નેતાઓ છે એક સૌરાષ્ટ્રની અંદરથી આવી રહ્યા છે તો બીજા આદિવાસી વિસ્તારની અંદરથી આવી રહ્યા છે। જો કે ધારાસભ્ય ચૈતર વસાવાની વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચૈતર વસાવા 2022ની વિધાનસભા ચૂંટણી લડી અને તેઓ દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય બન્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના ત્યાં સુપડા સાફ કરી અને ખૂબ બહુમતીથી તેઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય થઈને તેઓ બહાર આવ્યા। તો મિત્રો તે રીતે તેઓનું એ વિસ્તારની અંદર ખૂબ દબદબો જોવા મળી રહ્યો છે। ચૈતર વસાવાનું નામ પૂરા આદિવાસી એરિયાની અંદર ખૂબ મોટું નામ તરી આવે છે અલગથી। તો મિત્રો ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભા બેઠક પણ એકવાર લડી ચૂક્યા છે 2024ની લોકસભાની અંદર। એ વિસ્તારની અંદરથી ચૈતર વસાવાને ખૂબ મત મળ્યા છે। 5 લાખ કરતા પણ વધુ મત તેઓના વિસ્તારની અંદરથી મળી આવે છે। એટલે એવું કહેવાય છે કે શું આ વખતે ચૈતર વસાવા ભાજપ કોંગ્રેસને ટક્કર આપશે? શું ચૈતર વસાવાના ગઢમાં ભાજપ કોંગ્રેસ ગાબડું પાડશે? ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડવા માટે આ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2-3 વાર મીટિંગો પણ કરી આવ્યા અને ત્યાં કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે ભાજપની અંદર પણ જોડાયા છે। શું એનાથી ચૈતર વસાવાને કોઈ ફરક પડશે? તો મિત્રો એના પર સૌ કોઈની નજર છે કે પછી ચૈતર વસાવા પોતે જ આ બધાનો સફાયો કરી નાખશે તેના પર સૌ કોઈની નજર છે। તો વાત કરીએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની તો ગોપાલ ઇટાલિયા 2025ની વિસાવદરની પેટા ચૂંટણી લડીને તેઓ ધારાસભ્ય બન્યા છે। 2025ની અંદર જાહેર થયેલી વિસાવદરની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયા છે તે ચૂંટણી દમખમથી લડ્યા હતા અને તેઓ પોતાની અગ્નિ પરીક્ષા ત્યારે જ પાસ કરી ચૂક્યા હતા કે જ્યારે આખી સરકાર મેદાનમાં ઉતરી હતી ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ચૂક્યા હતા અને ધારાસભ્ય બન્યા। તો મિત્રો એમની પણ આ વખતે વાતો ચર્ચાઈ રહી છે કે વિસાવદરની અંદર શું થશે। વિસાવદરની અંદર પણ કેટલીક તાલુકા અને જિલ્લા પંચાયતની સીટો આવેલી છે તો એ સીટોનું શું થશે? શું એ આમ આદમી પાર્ટીના ફાળે જશે કે પછી ભાજપ કોંગ્રેસ તેમાં ખેલ કરી જશે? તો મિત્રો
આમ આદમી પાર્ટીના બંને ધારાસભ્યોને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે, તો તમારું શું માનવું છે કે વિસાવદર ને સૌરાષ્ટ્રની અંદર શું થશે અને આદિવાસી વિસ્તારની અંદર શું ચૈતર વસાવાનો જાદુ ચાલશે? તો ચોક્કસથી મિત્રો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.